શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે। આ મહિનામાં લીલા રંગની બંગડીઓ પહેરવાની પરંપરા છે। પણ શું આપને ખબર છે કે શ્રાવણમાં પરિણીત મહિલાઓ લીલી બંગડીઓ કેમ પહેરે છે? મહાકાળ સાથે જોડાયેલ છે રહસ્ય। ચાલો જાણીએ તેના વિશે આ ખૂબ જ રસપ્રદ વાત। હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ભગવાન ભોળેનાથને અર્પિત છે। શ્રાવણ માસને અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે, જે ભક્તિ, તપસ્યા અને શ્રદ્ધાનું પ્રતીક છે। શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ભક્તો પર કૃપા વરસાવે છે। આ સમય દરમિયાન પ્રકૃતિ ચારેકોર હરિયાળીથી ભરપૂર રહે છે। સુહાગન મહિલાઓ દ્વારા શ્રાવણમાં લીલા રંગની બંગડીઓ પહેરવાની પરંપરા ખૂબ જ જૂની છે અને તેનું ધાર્મિક અને જ્યોતિષી મહત્વ પણ છે। ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો વિવિધ જાતના ઉપાય કરે છે। આ પવિત્ર મહિનામાં લીલા વસ્ત્રો અને લીલા રંગની બંગડીઓ પહેરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે। કહેવામાં આવ્યું છે કે કાચની બંગડીઓ પહેરવાથી તેમાંથી આવતા અવાજથી આસપાસની નકારાત્મકતા દૂર થાય છે અને નવી ઉર્જાનો વહાવ શરૂ થાય છે। જાણો શું છે લીલા રંગનું મહત્વ? લીલા રંગ પાછળ ઘણા રહસ્યો છુપાયેલા છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર લીલા રંગનું મહત્વ બુધ સાથે સંકળાયેલું છે। આ હરિયાળીનું પણ પ્રતીક છે। લીલા રંગના વસ્ત્રો પહેરવાથી બુધ પ્રસન્ન થાય છે અને વાણી પર નિયંત્રણ રહે છે। એ જ કારણ છે કે સુહાગન સ્ત્રીઓ શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લીલા રંગની બંગડીઓ અને લીલા કપડાં પણ પહેરે છે। પ્રકૃતિ અને શિવનો સંબંધ। ભગવાન શિવ અને પ્રકૃતિ વચ્ચે ઊંડો સંબંધ છે। ભગવાન શિવને પ્રકૃતિ સાથે જોડાયેલી વસ્તુ ખૂબ જ પ્રિય છે। મહાદેવનું નિવાસ પણ પ્રકૃતિની ગોદમાં હિમાલયમાં સ્થિત છે। શિવ પૂજામાં બેલપત્ર, ધતુરા અને ભાંગ જેવી લીલી વસ્તુઓ અર્પિત થાય છે। તેથી શ્રાવણ મહિનામાં લીલા રંગને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે। શ્રાવણ માસમાં પ્રકૃતિ 16 કલાએ ખીલેલી હોય છે અને પ્રકૃતિ એટલે પાનનો રંગ એ લીલો છે અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સુહાગન સ્ત્રીઓ વિશેષ કરીને શ્રાવણ માસમાં લીલા કલરના રંગની કાચની બંગડીઓ ધારણ કરે છે। લીલા કલરના વસ્ત્ર ધારણ કરવા પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને જ્યારે કાચનો જે ધ્વનિ છે, અવાજ છે, એ શિવજીની પૂજામાં જ્યારે એનો ધ્વનિ નીકળે એ ધ્વનિ અવાજ આખા ઘરની નેગેટિવ એનર્જીનો નાશ કરે છે। લીલા કલરની પ્રકૃતિ, લીલા કલરના જેને કહેવાય કે લીલા ફળ, બેલપત્રનો કલર પણ લીલો છે, ભાંગનો કલર પણ લીલોતરી ભાંગ છે। આ બધું ભગવાન શિવને શ્રાવણ માસમાં અર્પણ કરવામાં આવે તો સુહાગન સ્ત્રીઓનો સુહાગ વિશેષ કરીને શ્રેષ્ઠ આયુષ્ય પ્રાપ્ત કરે છે અને સુહાગન સ્ત્રીઓને ભગવાન શિવની કૃપા થકી કલ્યાણકારી એવું વરદાન, અમૃત તત્વ, અમૃત જેવું જીવન એમને પ્રાપ્ત થાય છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।